દૂધ આપણામાંથી મોટાભાગના લોકોના દિવસની શરૂઆત આનાથી જ થાય છે. એ પોષણનો પાયો છે. પણ સવાલ એ છે કે શું આ પાયો ખરેખર મજબૂત અને શુદ્ધ છે? હમણાં જ દૂધની ગુણવત્તાને લઈને એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. તો ચલો આજે આપણે સમજીએ કે FSSAIના આ નવા નિયમો આપણા દૂધને વધુ સુરક્ષિત કેવી રીતે બનાવવા જઈ રહ્યા છે. આ ચિત્ર જુઓ. એક બાજુ દૂધ એટલે સ્વાસ્થ્ય, શક્તિ અને પરિવારની તંદુરસ્તી. પણ સિક્કાની બીજી બાજુ પણ છે, અને એ છે ભેળસેળનું મોટું જોખમ. દૂધની માંગ એટલી બધી છે કે એને પહોંચી વળવા માટે ભેળસેળ એક એવી ગંભીર સમસ્યા બની ગઈ છે જે સીધી રીતે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. અને અહીં વાત ખાલી દૂધમાં પાણી ઉમેરવાની નથી હો. અસલી ચિંતાની વાત તો એ છે કે દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ અને બીજા કેટલાય ખતરનાક કેમિકલ્સ જેવી વસ્તુઓ પણ ભેળવવામાં આવે છે. જરા વિચારો, આ ઝેરી મિશ્રણ બાળકો અને વડીલો માટે કેટલું બધું નુકસાનકારક હોઈ શકે છે. તો આટલી મોટી સમસ્યા સામે આખરે ઉપાય શું? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI હવે એક મજબૂત અને નિર્ણાયક પગલું લઈને આગળ આવ્યું છે. એમણે એક એવો નિયમ બનાવ્યો છે જે આ આખી સિસ્ટમને બદલી નાખવાની તાકાત રાખે છે. તો આ નિયમનો મુખ્ય મુદ્દો શું છે? એકદમ સીધી વાત છે. હવેથી કોઈપણ પ્રકારની નોંધણી કે લાયસન્સ વગર દૂધનો ધંધો કરવો શક્ય નથી. FSSAIએ નાના-મોટા બધા જ દૂધના વેપારીઓ માટે એક સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડી છે. આનો મુખ્ય હેતુ સપ્લાય ચેઇનમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો છે. અને આ નિયમની સૌથી સારી વાત ખબર છે શું છે? એ કોઈને છોડતો નથી. આને તમે એક મોટી સુરક્ષા છત્રી સમજી લો, જેની નીચે પશુપાલકથી લઈને મોટી ડેરી કંપનીઓ સુધી દૂધના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ આવી જાય છે. કાયદો બધા માટે એક સમાન છે. તો ચાલો હવે થોડું વિગતમાં જઈએ અને જોઈએ કે આ નિયમનું પાલન ખરેખર કોણે કરવું પડશે. આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એની સીધી અસર દૂધના આખા સપ્લાય નેટવર્ક પર પડવાની છે. જુઓ, આ સ્લાઇડ પર 4 મુખ્ય જૂથો એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. જે પશુપાલકો સીધું ગ્રાહકોને દૂધ વેચે છે એમને, જે કેરિયાઓ બાઇક કે સાયકલ પર ઘરે દૂધ પહોંચાડે છે એમને, જે નાની ડેરીઓ ચલાવે છે એમને, અને જે મોટી કંપનીઓ દૂધનું પ્રોસેસિંગ કરે છે એ બધાને. આ બધાએ હવે FSSAI હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે. હવે મનમાં એવો સવાલ થાય કે શું આ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા બહુ જટિલ અને અઘરી હશે? પણ ના, FSSAIએ આ પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દીધી છે. બધું મુખ્યત્વે તમારા વેપારના કદ પર આધાર રાખે છે. અહીં આખી સિસ્ટમ બસ એક જ માપદંડ પર કામ કરે છે, અને એ છે વાર્ષિક ટર્નઓવર. જો કોઈ વેપારીનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ રૂપિયાથી ઓછું હોય તો એમના માટે નિયમો અલગ છે, અને જો ટર્નઓવર 12 લાખથી વધુ હોય તો એમના માટેના નિયમો અલગ છે. આનાથી એ ખાતરી થાય છે કે નાના વેપારીઓ પર કોઈ વધારાનો બોજ ન પડે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. જેમનું ટર્નઓવર 12 લાખથી ઓછું છે એમને ખાલી બેઝિક રજિસ્ટ્રેશન કરાવવાનું છે, અને એની વાર્ષિક ફી કેટલી છે ખબર છે? માત્ર 100 રૂપિયા. એકદમ સરળ પ્રક્રિયા છે. જ્યારે 12 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સ્ટેટ લાયસન્સ ફરજિયાત છે, પણ એની અરજી પણ ઓનલાઈન ફોસ્કોસ પોર્ટલ પરથી આરામથી કરી શકાય છે. પણ સવાલ એ છે કે શું ખાલી લાયસન્સ લેવાથી દૂધ સુરક્ષિત થઈ જશે? ના. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો તો તેની પાછળ રહેલી ટેકનોલોજી અને પારદર્શિતા છે. એ દૂધની સપ્લાય ચેઇનને પહેલાં કરતાં ઘણી વધુ મજબૂત બનાવે છે. આ સ્લાઇડમાં જે બતાવવામાં આવ્યું છે ને, એ આ આખી સિસ્ટમનું હૃદય છે. જેમ દૂધ પશુપાલકથી ગ્રાહક સુધી પહોંચે છે, તેમ લાયસન્સના કારણે એક ડિજિટલ ટ્રેકિંગ પાથ પણ બને છે. સમજી લો કે આ દૂધની શુદ્ધતા માટેનું એક GPS છે. જો ક્યાંય પણ કોઈપણ સ્તરે ગડબડ થાય તો તરત જ પકડી શકાય છે કે એ ક્યાંથી શરૂ થઈ. કોઈપણ નિયમ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેનું કડક પાલન થાય. તો જે લોકો આ નિયમોને નહીં માને એમનું શું થશે? અને જેઓ માનશે એમને શું ફાયદો થશે? ચાલો હવે એના પરિણામો પર એક નજર કરીએ. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે 3 સ્પષ્ટ અને કડક પગલાં છે. પહેલું, હજારો રૂપિયાનો ભારે દંડ. બીજું, જો ભેળસેળ સાબિત થાય તો દૂધના આખા જથ્થાનો નાશ કરી દેવામાં આવશે. અને ત્રીજું, સૌથી ગંભીર પગલું, એમનો ધંધો સીલ કરીને બંધ કરી દેવામાં આવશે. સંદેશ એકદમ સ્પષ્ટ છે: ભેળસેળ ચલાવી લેવાશે નહીં. પણ આ નિયમનો અંતિમ ધ્યેય કોઈને સજા કરવાનો નથી. એનો હેતુ એક સકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ બનાવવાનો છે.
ગ્રાહકો માટે આનો અર્થ છે મનની શાંતિ અને શુદ્ધ દૂધની ગેરંટી. અને જે પ્રામાણિક વેપારીઓ છે એમના માટે આનો અર્થ છે કોઈપણ જાતના ડર વગર કાયદેસર રીતે પોતાનો વેપાર ચલાવવાની સ્વતંત્રતા. આ એક એવી વ્યવસ્થા છે જેમાં બંને પક્ષોનો ફાયદો છે. તો અંતે એક સવાલ મનમાં આવે છે. એફએસએસઆઈના આ નવા અને મજબૂત માળખા સાથે શું આપણે એવું માની શકીએ કે દૂધ, જે આપણા રોજિંદા પોષણનો પાયો છે, તે હવે ખરેખર સુરક્ષિત છે? જુઓ, નિયમો તો બની ગયા છે, પણ એની સાચી સફળતા તો તેના અમલીકરણ અને આવનારા પરિણામો પર જ નિર્ભર રહેશે.